તો ચૂંટણી આવી ગઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર રાજકીય પક્ષો પોતપોતાના નવા ઉમેદવારો અત્યારે તો જોઈએ છે કે યુવા લોકોને ચૂંટણીમાં લાવ્યા છે. તો આપણી પાસે આરજે આભા છે, જે રાજકોટ વોર્ડ નંબર 10 થી કેન્ડિડેટ છે કોંગ્રેસના. તો આજે સીધી એમની સાથે વાત કરીએ કે રાજકોટની અંદર શું માહોલ છે અને રાજકોટમાં કોંગ્રેસ પક્ષ કેટલો મજબૂત છે. નમસ્કાર. રાજકોટમાં ચૂંટણીનો માહોલ તો જામ્યો છે. લોકો કહે છે ઘણા વર્ષો પછી આવો ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે. એટલે હા, માહોલ તો દેખાઈ રહ્યો છે એકદમ ગરમા ગરમ. અને કોંગ્રેસ પક્ષે પણ જુઓ, ઘણા બધા, હવે 15 તારીખ ગઈકાલે હતું કે જ્યારે ઘણા બધા પક્ષોમાંથી, ઘણા બધા શહેરોમાંથી લોકોએ રાજીનામા આપ્યા, પણ રાજકોટ શહેરના કોંગ્રેસ પક્ષે 72 જે ઉમેદવારો છે, કોઈએ રાજીનામું નથી આપ્યું, એ અડગ છે. એટલે કોંગ્રેસ પક્ષ નો પણ કહેવાય કે મજબૂત અત્યારે દેખાઈ રહી છે. તો બીજો એક મહત્વનો સવાલ છે કે કલાકારો, અત્યારે તો આપણે જોઈએ છે કે જેટલા પણ કલાકારો છે એ લોકો સત્તા પક્ષ તરફ જઈ રહ્યા છે. તો આપ જે છો, આપ પણ એક નામચીન ચહેરો છો, તો આપ કોંગ્રેસ તરફ કેમ આવ્યા, એ પણ એક લોકોના મનમાં સવાલ છે. જુઓ, કલાકારો રાજનીતિમાં આવી રહ્યા છે એમાં કઈ ખોટું નથી, રાઈટ? તમે પણ અગ્રી કરશો, કારણ કે એ ચહેરાઓ છે કે જેને લોકો માને છે, લોકો પ્રેમ આપે છે, લોકો ચાહે છે, અને જેને કોઈક ને કોઈક રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે લોકોને. તો એવા લોકો અગર અસરકારક રીતે કામ કરે અને કંઈક સારી વસ્તુઓ લોકો સુધી પહોંચાડે, હા, એટલે એ કલાકારોનો, આમ તો દરેકનો, પણ કલાકારોનો ખાસ વધારે જવાબદારી બને છે કે એ કઈ વિચલિત ના થાય અને પ્રોપર વેમાં જાય અને કામ કરવાના ઈરાદા અને સાચું ને નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી કામ કરે. એ લોકોનો સરસ એવો જવાબદારી બને છે. પણ હા, એટલે રાજનીતિમાં આવવું, એ રાજનીતિ એક અસરકારક જે વે છે ટુ રીચ આઉટ ટુ પીપલ. એટલે લોકો સુધી પહોંચવું અને એ લોકોને અસર થાય, એ લોકો માટે થઈ અને કઈ કામ કરવું, એ બહોળો એવો મેદાન આમાં મળી રહે છે. એટલે એ સારી વસ્તુ છે. મને ગમી આ વખતે જે ચૂંટણીના માહોલમાં જાણીતા ચહેરાઓ એન્ટર થઈ રહ્યા છે, એ સરસ વસ્તુ છે. એટલે મારો સવાલ એ હતો કે લોકો સત્તા પક્ષ તરફ જઈ રહ્યા છે, ભાજપ તરફ, અને આપણે કોંગ્રેસને પસંદ કરી છે જેની સમયથી સત્તા નથી. ઓકે, તો વસ્તુ એવી છે કે હવે એનો જવાબ આપું કે કોંગ્રેસ, તેમાં એવું છે કે આ પાર્ટી જે છે ને, એ પાર્ટી સર્વધર્મ સંભાવમાં માને છે. દરેક, આપણે તો ખબર છે કે કેટલી બોલીઓ, ભાષાઓ, કાસ્ટ ને આ ને તે ને, તો બધાને સાથે લઈને ચાલવું, એ વિચારધારા મને ગમી. પ્લસ કેવું છે કે આ કોંગ્રેસમાં રહીને મને એવું લાગ્યું કે આભા રહી શકશે. આભા પોતે જેવી છે એવી ને એવી જ લોકો સમક્ષ રહી શકશે. હું મારી જાતને મારે બહુ બદલવી નહીં પડે. હું મારા વિચારો બહુ સરસ રીતના લિબર્ટીની સાથે રજૂ કરી શકીશ અને મારી સ્ટાઇલમાં હું લોકો માટે કામ કરી શકીશ. તો એ મને થોડી લિબર્ટી રહેશે અને હું સરસ રીતના, તમે જ્યારે આર્ટિફિશિયલ ના થવું પડે ત્યારે તમે સરસ રીતના કામ કરી શકો. તો મને એવું લાગે છે કે એટલે ધીસ ઇઝ ધ વે એન્ડ ધીસ ઇઝ ધ પાર્ટી કે જેનો હું હિસ્સો બની અને હું સારી રીતના એફિશિયન્ટલી કામ કરી શકીશ. આરજે તરીકે જે કામ કર્યું, અને હવે જો તમે ચૂંટાશો તો એક કોર્પોરેટર તરીકે રાજકોટ વોર્ડ નંબર 10 ના લોકો માટે શું શું કામ કરશો, અને એ લોકો તરફથી અત્યારે તમે જયારે પ્રચારમાં જઈ રહ્યા છો તો શું પ્રતિસાદ મળી રહ્યો છે? જો આરજે તરીકે પણ મેં કામ કર્યું, એમાં એન્ટરટેનમેન્ટ ને મ્યુઝિકની સાથે મેં ઘણું બધું લોકો માટે પણ કામ કર્યું. ઘણા બધા એવા કેમ્પેન્સ કર્યા કે જે લોકો માટે હતા. ઘણા બધા એવા ફિલ્ડ હતા કે જે મેં ટચ કર્યા, જેમ કે તમે સ્વચ્છતા કે ટ્રાફિક કે વોટિંગ અવેરનેસ કે એલજીબીટીક્યુ કમ્યુનિટી કે પછી લોકોના ટેબુઝ, સમાજના ટેબુઝ, એ બધા ટેપ કર્યા. એટલે હું લોકો સુધી અવાજ પહોંચાડી શકું છું અને લોકો એના રિસ્પોન્સથી મને ખ્યાલ છે કે લોકો મારું માને છે, લોકો મને સમજે છે, હું લોકોને સમજું છું. હવે રાજકોટ, હું બોર્ન એન્ડ બ્રોટ અપ રાજકોટની છું. રાજકોટ, હું રાજકોટિયન જ છું, એટલે મારો સ્વભાવ અને હું લોકોનો સ્વભાવ બંને એકબીજાને ઓળખીએ છીએ. હવે અગેન હું વિચલિત થઈ. કયું તમારો મેઇન પ્રશ્ન શું હતો?
એટલે તમે શું કામ કરશો વોર્ડ નંબર 10 હા. ના લોકો માટે? તો વોર્ડ આપ જે નંબર 10 તરીકે માં પહેલા તો તમે પ્રચાર કર્યું. કરું છું ત્યારે પ્રતિસાદ કેવો છે? પ્રતિસાદ બહુ જ સારો મળી રહ્યો છે. અને આમ જોવા જઈએ તો એટલે લોકોને આશા અને હોપ દેખાઈ રહી છે કે ના કોઈક ચહેરાઓ આવી ગયા છે તો કામ કરશે કે કરીને બતાવશે. હવે આશા તો એવી છે કે હું અત્યાર સુધી પ્રેમ આપ્યો છે એ પ્રેમ કરતા રહેશે. હવે મુદ્દાઓ એવા છે વોર્ડ નંબર 10 ના કે લોકો અમે જ્યાં જ્યાં જઈ રહ્યા છીએ લોકો એ મેઇન મુદ્દો જે હતો કે લોકો સુધી પહોંચવાનો કે શું એકચ્યુઅલમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે અને લોકોનો શું પ્રશ્ન છે. હું ધારી લઉં કે સ્ટ્રીટ લાઇટ ને રોડ રસ્તા ને પાણી ને આન તેન, પણ હકીકતમાં શું છે? તો હકીકતમાં પાણીનો પ્રશ્ન બેસિક પ્રશ્ન તો છે કે પાણી ઓછા સમય માટે આવે છે, પાણી અપૂરતું આવે છે, ડચકા ખાતું આવે છે, ગટરનું પાણી મિક્સ થયેલું આવે છે પીવાનું પાણી. તો એનું સોલ્યુશન કરવાનો સૌથી પહેલો વિચાર છે અને 45 મિનિટ સુધી ફ્રી પાણી મળી રહે એવો અત્યારે જોગવાઈ પાર્ટી કરી રહી છે. એના સિવાય બીજી એક વાત એ છે કે હા, ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં સ્પીડ બ્રેકર લોકો મૂકવાની અપીલ મૂકે છે કે ભાઈ અહીંયા સ્પીડ બ્રેકર્સ નથી. અમુક અંદરની સોસાયટી બહુ જ સુંદર છે, વોર્ડ બહુ જ સુંદર છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ અમુક જગ્યાઓએ ખાડા ખુબડા પાણી ભરાઈ જવાના ઇસ્યુ પણ છે કે તમે ચોમાસામાં તરવું પડે એવી પરિસ્થિતિ થઈ જાય. તો એ થોડા બેસિક પ્રશ્નો છે જેના પર પહેલા ફોકસ કરવાનો વિચાર છે. પછી લોકો જ કહેશે કે હવે શું કરવું જોઈએ. તો જ્યારે તમે પ્રચાર કરવા જાઓ છો તો તમારા વિપક્ષ મતલબ જે સામેના કેન્ડિડેટ છે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ્સ એ તરફથી મતલબ તમને કેટલું ચેલેન્જિંગ લાગે છે કે રાજકોટનો જે વોર્ડ નંબર 10 નો જંગ કેવી છે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે? અને ખાસ જુઓ, કરીને જંગ તો ઓકે, બોલો. જંગ તો ખૂબ જ તગડી છે કારણ કે તમે વિચારો 20-25 વર્ષોથી જે લોકો એક જગ્યાએ ને એક જગ્યાએ રાજ કરતા હોય એ પાર્ટી એ છે કે જે એક જ જગ્યાએ એ લોકો એટલે સત્તા પર રહેલી પાર્ટી છે. એટલે હવે વસ્તુ એવી છે કે એક વાત એ પણ છે કે હવે અત્યાર સુધીમાં સારું પણ કર્યું હોય પણ ત્રુટિ પણ રહી ગઈ હોય, ખોટું પણ થયું હોય, તો એ બધી વસ્તુ આટલા વર્ષોથી ચાલી આવી છે. એટલે હા, લોકોમાં જરા પેલું તો છે કે ભાઈ થોડા કેરફ્રી થઈ ગયા છે કે અમારી જરૂરિયાત શું છે એ ખ્યાલ નથી, એવું બધું છે ખરા. એટલે ચેલેન્જિંગ એ છે કારણ કે ડેફિનેટલી તગડી કોમ્પિટિશન છે. અને હા, હું હાર જીત અત્યારે તો મગજમાં લઈને નથી ચાલતી, બસ કામ કરવાનો ઈરાદો અને લોકો સુધી પહોંચવાનો ઈરાદો લઈને ચાલુ છું. એટલે વાંધો નથી આવતો એ વિષય પર. હાર જીત વિષય પર અત્યારે હું જાજુ ફોકસ કરીને હું પેલું નથી થતી, ડીફોકસ નથી થતી કે નથી હું ચિંતામાં આવતી. તો અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે છેલ્લા 2-3 દિવસથી જે ફોર્મ પર પરત ખેંચવાની જે વાત છે, કોંગ્રેસ પક્ષ દ્વારા વિપક્ષ દ્વારા વારંવાર ચૂંટણી પંચ ઉપર આક્ષેપો લાગી રહ્યા છે, સત્તા પક્ષ ઉપર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે તે લોકો બાયસ છે. તો તમારો પ્રશ્ન એ છે કે તમે જ્યારે 2019માં ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર હતા ત્યારે તમે ચૂંટણી પંચ વિશે માટે કામ કર્યું હતું, લોકોના મત માટે કામ કર્યું હતું, લોકશાહી માટે. તો અત્યારે જે તમે જ્યારે કેન્ડિડેટ બન્યા છો, રાજકારણમાં આવ્યા છો, તો અત્યારે તમે ચૂંટણી પંચને કઈ રીતે જોઈ રહ્યા છો? જો ચૂંટણી પંચમાંથી મેં કામ કર્યું ઇલેક્શન એઝ એન ઇલેક્શન બ્રાન્ડ એમ્બેસેડર, તો એમાં મારું ઈ જ ફોકસ હતું કે લોકો વધુમાં વધુ લોકો વોટ કરે. હજી મારું ઈ ફોકસ તો છે જ. એટલે હું જ્યાં પણ જાઉં છું એટલીસ્ટ તમને ભાઈ જેના પર ભરોસો હોય, તમને જે કરવું હોય, પણ તમે વોટ કરવા ઘરની બહાર ચોક્કસથી નીકળજો. એ વોટ વેસ્ટ ન થવા દેતા. પછી શું કે પછી બધું થઈ જાય ને પછી તમે ટોર ટપા ચાની ટપરી પર મારી ત્યાં બેસીને ટોર ટપા મારો કે આ તો આવા ના તો તેવા, ના તો થયું નહીં, આ તો થયું નહીં. પણ જયારે તમે વોટ જ નથી આપ્યો, યુ ડોન્ટ હેવ રાઈટ. તો આ તમારા રાઈટને યુટિલાઇઝ કરવાનું, એટલે ત્યારે પણ મેં એ જ કામ કર્યું હતું. અને અત્યારે હું જે કામ કરી રહી છું ઇલેક્શન કમિશનને તો હું ઇલેક્શન કમિશનની રીતે જ જોઈ રહી છું. પણ હા, હું આ બાજુ છું તો મને થોડું અલગ તો લાગી રહ્યું છે કે ભાઈ હું મત માંગવા, મત મારા માટે હું લોકોને મારો ભરોસો કરો એમ હું લોકોને કહી રહી છું. પણ હા, મને એ જોશ અપાવે છે કે ના, હું અગર મારો ભરોસો હું લોકોનો જીતી શકીશ તો હું કામ પણ કરીને બતાવીશ. કારણ કે હું કામ કરતી આવી છું. તો હું જે કામ કરતી આવી છું એ લોકોની વોટિંગ અવેરનેસ માટે હતું. તો હવે એ
હું આઈ વોઝ ધ લિંક બિટવીન પબ્લિક એન્ડ ઇલેક્શન કમિશન કે પછી ઓથોરિટીઝ. તો હવે મારે એ લિંક તો બનવાનું જ છે, પણ મારે એના સોલ્યુશન પણ કાઢવાના છે. એટલે મારો સવાલ એ હતો કે જે અત્યારે પ્રશ્નો ઉઠી રહ્યા છે ઇલેક્શન કમિશન ઉપર, તો એ વિશે આપ શું કહેશો? એ વિષય પર મને જો અત્યારે તો મારું પ્રશ્નો કે પછી કોન્ટ્રોવર્સીઝ રોજ હું બધું જોઈ રહી છું, જે પણ લોકો એ પક્ષ કે વિપક્ષ કે ઇલેક્શન કમિશન કે જે બધા ઇશ્યુઝ ચાલી રહ્યા છે. હવે આ અત્યારનો માહોલ કેવો હોય કે આ માહોલમાં બહુ બધી ઘટનાઓ ઘટતી હોય, બહુ બધા લોકો એક્ટિવ હોય, બહુ બધું કામ થઈ રહ્યું હોય, એટલે ડેફિનેટલી મત અલગ પડે, મન દુઃખ થાય, મતભેદ થાય, એ બધું જ ચાલતું હોય. એટલે એમાં ઇશ્યુઝ ને એ બધું તો થવાનું જ છે, પણ એ બધું વિશે હું વિચારે રાખીશ ને એ બધા ઉપર હું ફોકસ કરી રાખીશ. તો અત્યારે મારી પાસે સમય બહુ ઓછો છે લોકો સુધી પહોંચવા માટે. 8 જ દિવસ છે, એટલે મને જરાય કાંઈ ઓપિનિયન નથી બાંધવા, નથી મારે કોઈ વિવાદોમાં પડવું, નથી મારે કોઈ જ કોન્ટ્રોવર્સીમાં પડવું, કે નથી મારે કોઈને કાંઈ ખરાબ નથી ગણવા કે મારે નથી ગણાવવું. મારે અત્યારે કામ જ કરવું છે. આ જુઓ, હું અત્યારે બહારથી જ આવી છું અને મારા બાળકને જોવા આવી છું અને તરત જ ભાગું છું હમણાં પાછી. એટલે મારો પ્રચારનું કામ ચાલુ છે, લોકોની વચ્ચે જવાનું, ઘરે ઘરે જવાનું, અલગ અલગ એરિયામાં, અને બીજી પણ ઘણી બધી રીતે મારું કામ ચાલુ છે. એટલે હું મારા કામ પર જ ફોકસ કરવા માંગુ છું. અત્યારે ખાસ કરીને કેન્ડિડેટોને ફોન બહુ આવી રહ્યા છે, જુદી જુદી જગ્યાથી, મતલબ સત્તા પક્ષમાંથી આવી રહ્યા છે. તો શું આપને કોઈ ફોન બોન કે એવું કઈ આવ્યું છે? અડધી ટાઈમ તો ફોન મારો કોઈ બીજા પાસે હોય છે, કારણ કે અત્યારે પ્રજા મારા સુધી નથી પહોંચતી અને મારે કોન્ટ્રોવર્સીમાં પડવું નથી. એટલે બીજી વાત એ કે ફોન આવે કે ના આવે, અત્યારે પ્રજા મને ઘણું બધું કહી રહી છે, એટલે મારે પ્રજાના જે ઓપિનિયન છે ને ઈ સાંભળવા છે. એટલે કોઈ પાર્ટી કે જે કાંઈ પણ કહેવું હોય કે ફોન કરવા હોય કે જે કાંઈ પણ હોય, એમાં આપણે બહુ જાજુ પડવું નથી. આવ્યો તો ખરી તમને ફોન, પણ તમે એટલે ફોન સત્તા પક્ષ તરફથી કોઈ જગ્યાએ દબાણ કે એ ટાઈપનું કઈ તમને ફોન બોન આવ્યો તો? પણ શું કામ મને શું કામ આવે? હું તો લોકોની માણસ છું ને, મને શું કામ કોઈ દબાણ કરે ને શું કામ એવું કઈ? ડર હોય ને એમ કે મારી એવી પર્સોના તમે રહેલી જીતી જ જશો. નથી, મારી એવી પર્સનાલિટી રહેલી જ નથી કે લોકોને એવું કઈ કરવું પડે. ના, એટલે ડર હોય ને રાજકારણમાં કે તમે જીતી જશો, તમે પબ્લિક ફિગર છો, તમે લોકો સુધી જાઓ છો, તો એક ડર હોય કે આ સીટ મારા હાથમાંથી જતી રહેશે. તો ફોન કરીને કોઈ ભલામણ કરે કે એવું કઈ હોય કે બેન તમે બેસી જાઓ, આવું ન કરો, એ ટાઈપનું જે કઈ ફોન બોન ની વાત ચાલી રહી છે. મને લાગે છે બહુ હેલ્ધી કોમ્પિટિશન, એ કોમ્પિટિશનને તો હેલ્ધી રીતે જ જોવી જોઈએ. એટલે હું તો એવી રીતે જોઉં છું. એટલે ફોન આવ્યા હશે તો મેં ઉપાડ્યા નહીં હોય, પણ હા, હું અત્યારે મને કોમ્પિટિશન ને હું તો ભાઈ વ્યવસ્થિત તગડી જોઈ રહી છું, અને મને લાગે છે કે એ લોકોને પણ એવી જ મજા આવે જો કોમ્પિટિટર્સ તગડા હોય, તો જ એમાં જમાવટ પકડે, તો એનો મતલબ છે. બાકી તો પછી તમે એમને જીતે રાખો તો મજા ના આવે ને. તો હું એમ નથી કેતી કે હું જીતવાની કે હારવાની કે શું, જે પણ થવાનું હોય એ અત્યારે તો આપણી બસ તૈયારીઓ ચાલે છે. એ પછી હવે જનતા જાણે ને. લોકશાહીનું મહત્વ એ જ છે કે જ્યારે બંને જે બી કેન્ડિડેટો હોય એ લોકો એક ચૂંટણી પ્રક્રિયામાં જાય, લોકોને મતદાન કરવાનો મોકો મળે, લોકો નક્કી કરે કે મારા વિસ્તારનો કોર્પોરેટર કે તાલુકા પંચાયતનો સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય કેવો હશે. પણ હાલ માહોલ એવો છે કે બિનહરીફ જે આવ્યું છે, જેમ કે ભાજપ કહી રહી છે કે 700 સીટો અમે બિનહરીફ લઈ લીધી. જો કે ખરેખરમાં આ લોકશાહીની હત્યા સમાન વસ્તુ છે કે મતદારોને એમનો પ્રતિનિધિત્વ મતલબ જાતે નક્કી કરવાનો મોકો નથી મળ્યો. તો આ પરિસ્થિતિ અત્યારે ગંભીર છે. એટલે એ મુદ્દે અત્યારે કેન્ડિડેટ્સ જે હાલત છે, જે આપણે ઘણા દિવસોથી જોઈ રહ્યા છે કે જે કચેરીની અંદર કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી રહ્યા છે, પોલીસ અંદર આવી ગઈ છે, ચૂંટણી પંચ ઉપર લાગી રહ્યા છે આક્ષેપો. તો જેમ તમે કહી રહ્યા છો કે રાજકોટમાં તો હેલ્ધી કોમ્પિટિશન છે, કોઈને ફોન કે જો કે ફોન આવ્યો હશે તો પણ રાજકોટના કોંગ્રેસના કેન્ડિડેટોએ ફોન ઉપાડ્યો નથી. બીજી વાત કે તમે ચૂંટણીમાં એકવાર આવી ગયા છો, મતલબ પાર્ટીની અંદર, તો હવે કેટલા સમય સુધી તમારો કોઈ એવો પ્લાન છે કે રાજકારણમાં સક્રિય રહેશો કે આ ચૂંટણી છે
કે તમે રાજકારણનો શું ઉપયોગ કરવા માંગો છો લોકો માટે? તમારે આ તો હું આનો જવાબ તો આપું છું, પણ અત્યાર સુધી તમે જે બોલ્યા એની વાત કરું, તમારે ચમકલા વગર તમને મજા નહીં આવે એવું લાગે છે તમારી વાત ઉપરથી. ના ના બીજી ના, વાત, સત્ય વાત છે, અત્યારે ના આ મારો લોકશાહીની વાત ઈરાદો છે. તો હા મેં તમને કીધું કે મને ઓકે એનીવે, તો હું તમારા સવાલનો જવાબ આપું કે મારો અત્યારે તો એવો ઈરાદો છે કે આગળ જે પણ રિઝલ્ટ આવે પણ હું સક્રિય રહેવા માંગુ છું. કારણ કે હું રેડિયોમાં 15 વર્ષ મેં કામ કર્યું, એના પછી મેં અત્યારે રેડિયો આઈ એમ નોટ વર્કિંગ વિથ એની રેડિયો ડેફિનેટલી, અને મને આ એવું દેખાઈ રહ્યું છે સ્કોપ ઓફ વર્ક અને મને જે એક્સપોઝર મળવાનું છે મને બહુ બહોળું મળવાનું છે અને લોકોની વચ્ચે રહેવાનો આ બહુ મોટો મોકો છે. એટલે હું અત્યારે તો કોઈ પ્લાનમાં નથી કે હું પાછી જાઉં. તમે કોર્પોરેટર બનો તો કયા એવા 5 કામ છે પહેલા જે તમે વોર્ડ નંબર 10 માં કરશો? પહેલું કામ તો હું એ કરીશ કે પેલા કમ્પ્લેન લોકોની એવી છે કે ભાઈ વોટ અમે આપી દઈએ પણ પછી દેખાતા છે નહીં કોઈ. એટલે પહેલું કામ હું એ કરીશ કે લોકોને મળીશ, લોકો સાથે ચર્ચા કરીશ કે લોકોનું જે પણ કમ્પ્લેન્સ હશે, જરૂરિયાત હશે, હું ફેસ ટુ ફેસ રૂબરૂ થઈશ. એ હું મારી પ્લાનિંગ સાથે કંઈક કરીશ. એટલે અને એના સિવાય લોકોને ખબર જ છે હું ક્યાં મળી જઈશ. મારું સોશિયલ મીડિયા ઇઝ વેરી સ્ટ્રોંગ, તો ઘણા બધા લોકો મારાથી ટચમાં રહી શકે છે અને એના દ્વારા હું એને પણ ખાસું યુટિલાઇઝ કરવા માંગુ છું. તો દેટ ઇઝ વન પોઈન્ટ. પછી જેમ મેં કહ્યું એમ પાણીવાળો ઇસ્યુ મારે એના તરફ જોવું છે, બીજી ખાડાવાળો ઇસ્યુ મારે એના તરફ જોવું છે. મારે એક બીજી એ પણ ઈચ્છા છે કે અને મેં પાર્ટી સાથે વાત પણ કરી છે અને પાર્ટીની જે મેનિફેસ્ટો હોય એમાં પણ એ લોકો ઇન્ક્લુડ કર્યું છે કે પ્લેગ્રાઉન્ડ, વોર્ડ નંબર 10 માં પ્લેગ્રાઉન્ડ નથી. બાળકો જે છે અત્યારે મોટા થઈને પછી મોબાઈલમાં જ પડ્યા રહે છે, તો એ લોકોને બહાર નીકળીને રમવાની જગ્યા જ નથી એ લોકો પાસે. એટલે એક તો ઈચ્છા છે કે એના પર ફોકસ કરીએ અને બાકી લોકો જે કે બેસિક જરૂરિયાત વાળા મુદ્દાઓ કે ભાઈ અહીંયા સ્પીડ બ્રેકર કે પછી ખાડા કુબડા કે સ્ટ્રીટ લાઇટ કે સમથિંગ, જે પણ લોકોની મેક્સિમમ જે વધુ મતવાળી વાત. અને રાજકારણમાં તમારું આઈડલ કોઈ હોય ને, એમ તો એવું કોઈ છે કે જેને જોઈને તમને પ્રેરણા મળતી હોય કે આ પ્રમાણે કામ કરવું છે? કોઈ પર્ટિક્યુલર આઈડલ નથી, પણ હું ફિલ્ડને ઓળખી રહી છું, બધા અલગ અલગ રિસર્ચ કરી રહી છું, લોકોના કાર્યો, એની હિસ્ટ્રી, પાર્ટીની ટ્રિવિયા બધું જોઈ રહી છું અને હું એવું ઈચ્છું છું કે હું શીખતી જાઉં અને લોકોમાંથી હું કંઈક ને કંઈક સારું સારું લેતી જાઉં અને હું મારી વિચારધારા એડ કરી અને હું કંઈક ક્રિએટ કરી શકું. એટલે નોટ અ પર્ટિક્યુલર પર્સન, but yeah, after a research and after a study, હું ઘણા બધા લોકો અને ઘણી બધી પાર્ટી ને ઘણી બધી વસ્તુઓ રિસર્ચ કરતા કરતા કોઈ એક જગ્યાએ પહોંચીશ. અત્યારે તો નથી પહોંચી. છેલ્લે તમે રાજકોટના લોકોને અને ગુજરાતના લોકોને કંઈ કહેવા માંગતા હોય આ ચૂંટણી વિશે? ચૂંટણી હું ખાલી એમ કહીશ કે વોટ કરવા જરૂર જજો, કારણ કે એવી તાદાદ મોટી છે કે જે લોકો વોટ નથી કરતા. એ આળસમાં કે કેરલેસનેસમાં કે એને પોતાનો વોટ વેસ્ટ થાય છે એવું માનીને કે એ કોઈ પણ વિચારધારા લઈને ચાલે છે પણ વોટ નથી કરતા. મારું ખાલી કહેવું એ છે સૌથી પહેલું કે વોટ, ગો આઉટ ઓફ યોર હોમ ઓન 26th and do vote. વોટ કરો અને તમારો જે આ હક છે એને અદા કરો, કારણ કે એના પછી જ તમને હક મળશે કે તમે કોઈકને કોસી શકો, કોઈકને સરાહી શકો, કોઈકને કહી શકો, કોઈકને કમ્પ્લેન કરી શકો. અને તમારો વોટ વેસ્ટ કરવો એ શાણપણ નથી. એટલે જઈ અને વોટ જરૂરથી કરજો. આગળ તમને મારા પર પ્રેમ અને ભરોસો આવે, તમને એવું લાગે કે આ છોકરી કામ કરી શકશે, તો ડેફિનેટલી મને પણ વોટ કરજો. બાકી તો કામ કરીશ. આગળ મળીશું. ધન્યવાદ. તો આ થેન્ક યુ. હતા રાજકોટ વોર્ડ નંબર 10 ના કેન્ડિડેટ કોંગ્રેસ પક્ષ તરફથી, જેમણે રાજકારણ વિશે વાત કરી. તેમને કહ્યું કે એમના ત્યાં હેલ્ધી કોમ્પિટિશન છે. એમને પોતાના માટે મત માંગતા પહેલા લોકોને એવું કહ્યું કે
તમે ખાલી મત આપવા જાઓ, કારણ કે લોકશાહીમાં મત આપવું એ સારી વાત છે. જોકે એમને ઘણી બધી સવાલોના જવાબમાં એમને કહ્યું કે કોન્ટ્રોવર્સી નથી જોઈતી, અત્યારે મારે કામ કરવું છે, ને સારું પણ છે કે કેન્ડિડેટ હોય એ લોકો માટે હોય, લોકોના કામ માટે હોય. ભલે ગુજરાતની અંદર હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે એ લોકશાહી માટે ખતરા સમાન માનવામાં આવી રહી હોય, તો આ પ્રકારના અહેવાલો અને આ પ્રકારના રિપોર્ટ જો તમને પસંદ હોય તો સ્વમાન સાથે જોડાયેલા રહેજો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.